હા આખા ઘરને મોમેન એમ જતો રહેલો આખો ટરબો ભરીને પણ ખબર ના પડે કે આ ડોહા ઓલે રોધીને જઈએ કશી રોધી બોધી કશી જ્યાં જ નહીં હવે આનું શું ખાવું મારે હવે એક તો પેટમાં બિલાડા બોલી રહ્યા ભૂખ બરાબર નહીં લાગી હે અને શું ખાવું ડુંગળી બટાકા તો કાલ જ ખાતા હતા ફોલેવાનું શાક પમદાર બનાવ્યું હતું એના મોલેટા મારી સેવ ટોમેટો બનાવ્યા હવે શું આખો દાળ શાકભાજી ખા કરવું હવે એ ભગવાન હવે મને એવું લાગે ને કે થોડું બધાનું ખાવા દે લારીનું ખાવા દે ઘણા દાડા શાકભાજી ખાઈ કંટાળ્યો હવે લારીનું કોક ખાવું શું ખાવું ખમણ ના ખમણ તો કોઈ નહીં ખાવ એમાં હું ખાવું પીળું પોસું ખાટું ખમણ તો નહીં ખાવું કોઈ શું ખાવું તને ગોઠિયા ખાવું એટલે આ ગોઠિયા તો મારા પેટા એમાં આવે કાચો લોટ નવરો બાફેલો કાચો લોટ હોય એ વળી ખાવું તો ગળું હજર થઈ જાય અને ખોશી થાય ગોઠિયા ના ખવાય ગોઠિયા શું દમ હોય તો શું ખાવું તાને બીજું પાપડી ના પાપડી એ નહીં ખાવી હા ભજીયા ખાવા દે ભજીયા ને જલેબી ભજીયા મજા આવે છે ભજીયા સિવાય મને બીજું ઓછું ભાવ આવે ભજીયા જબર ભાવ ભજીયા હે ને મેં થોડો મરચાં નાખેલા કોથમીર બધું જેવું તેવું નાખેલું પેલું શું કહેવાય પાલક બાલક એટલે ભજીયા કઢીમાં ડબોડી 2-4 મરચાં આવે અને ડુંગળી આવે એટલે આપણે હારો નાસ્તો થઈ રહ્યા ને હોજે તો આવી જાય તો કરવા ડોસીને ચિંતા નહીં અને મારું વર્ષું દાહા કોણ બજારમાં હા પેલા જ્યોતિના ઘેરથી ને એ બધા મોમેર આમ એ આજ નવરો જ છે એને કોઈ રોધી નહીં ગયો એ ડોશીમાં ડોશી જેવી જ છે રોધવાની આળહું લાય જ્યોતિને ફોન કરવા દે તો જ્યોતિ જાય બજારમાં અને લેતો આવો ભજીયા ખખડાવા દે જ્યોતિને ખખડાવા દે નંબર હા તો જો આ રહ્યો ને એડ કરેલો છે પોચી રીંગ પોચી ખરી જ્યોતિ છે તો નવરો જ્યોતિલાલ કેમ છો મજામાં મજામાં શું કરો હો બજારમાં જ્યાં મારું બેટું બજારમાં છે લ્યા તો વાહ ભાઈ વાહ લ્યો તો વપરો તાલે કોણ ખોલીને મૂકવું એ વાત વપરો પહેલા તમે બજારમાં જ્યાં હોય ને તો એક કામ કરો ભજીયા લેતા આવજો મારા ઓલે શું કીધું તમારા ઘરે કોઈની તમારે નાસ્તો કરવાનો વિચાર તો ભજીયા લાવો ને વપરો બીજું શું ભાવ છે મને જલેબી તમે મારા જેવા છો ગરીબ ખાવા વાળા માને ગરીબ બહુ ભાવ ગરીબ બીજું બધું બળ્યું હા તમે તમારો અભરો જલેબી લાવો અને ભજીયા લાવો અને તો શીખા મરતો નખાવજો અને થોડી ડુંગળી નખાવજો અને ડુંગળી પર થોડું મીઠું ભભરાવજો હા શું કીધું હા કચુંબરે લાવજો કાચા પપૈયાનું તમે તો જેટલા લાવો એટલા લાવો 2 જણ ચાલીને એટલા લાવજો પણ ગરમ અને હારા લાવજો પેલા તો જાઓ પોપો ભજીયાવાળો પેલો પોપો નહીં પોપો ભજીયાવાળા લારીએ જ જાજો એના તો જાજો એ હારા ભજીયા બનાવીને આવતો હોય તાજે ઉતારીને આવશે જલ્દી આવો અને વપરો કોઈ ભાડી ના જાય ઠેલીમાં હંતારીને લાવજો હા અને સીધા હેડે ને ખેતરમાં આવજો શું કીધું હું ખેતરમાં જ છું હો ખેતરમાં આવો આપણે ઘરે ખેતરમાં આપણે પેલી ઓઈડી ની પેશની હો હા સમજી ગયા હા મેલો હા વાહ ભાઈ વાહ પડજો મનો ભજીયા ખાવાનો મેર પડ્યો જોનતીલાલ બજારમાં છે ને આવે છે લઈને હા મજા પડી ગઈ લો વાહ ભાઈ વાહ હવે છે ને અલા એક તો કયો ફોન ઉપર ફોન આવ્યો જાય છે શિખર આ પેલા મનુજીનો ફોન આવ્યો અલા મનુજી યાર રસ્તામાં છું યાર શાંતિ રાખો ને હું રસ્તા આવું છું પાછો ફોન કરી જાઉં યાર કટ ખાતરમાં કીધું આપણા ફોનમાં બોલા કે છોકરા એક જતા રાખો નોકરી પરથી તો આખા ખેતરમાં ખાતર ફોવાઈ જાય તો કે ના અમારે તો નોકરી પરથી અમૂલથી રજા બતાવ ના મળે એ તો કે પછી અમે ટ્રેક્ટર લાવશે અને પેલું ટ્રેક્ટરું આમ ભમે ને આખું આ ખાતર ફોડી નાખે એટલે એની ઘણા વાત ના જોવાય અને આ 4 રોટા થઈ જાય ને તો આ ખાતર અમૂલથી ફોડે એવું ના રહે તો આ બધું કને કહેવાનું કોહડો મારા બધું માથે આવે છે હવે વહેલા મોડું કહીને આ 2 ટ્રેક્ટર છે ફોડી નાખું રહે તો બીજું શું કરું એટલે ભાઈ આપણે તો વરસાદના ઘરમાં બેઠા આ તો રાતે શોટ આવ્યા તો ઓછા આવ્યા સારું કહેવાય
આમ ભારે વરસાદ થઈ જાય તો હમું તો ફોળાય જ નહીં. અને આના કરતાં બપોરે 12 વાગતા 2 ટ્રેક્ટર ફોડી નાખું પછી નહીં હોય તો કહેતો તો નહીં આમ ભાઈ હોત ના નહીં હોત ફોડવા આવી યાર રોટલા ખાઈને. આ મારા બધા છે ચણા સાબુરી રજાઓ ચાલુ છે. કેટલા તમે બહેની ભરીને પાણી લેતા આવજો મારા બલ્લે પીવા અને છોટો સા લેતા આવજો. કે હવે છોકરા મારા બધા નહીં વાપરતા હવે તો છોકરા ના ભાગે અમારે તો નેહાળની રજાઓ પડી છે તે અમે તો રમવા થતા રહ્યા. તો રમો જો આ બધું કને ખાવા પડે કો આ ખેતીનું ભાઈ કર્યું હતા ખાવા પડે ને હવે આ બધું આ પોતાના છોકરા કોઈ ખેતી કરવા માગતા નહીં ભાઈ. અને બાપ દાદાની જમીન છે ક્યાં મેળવી ભાઈ હે અમે એટલી ઘણા ખેતી છે પછી છોકરા શીખે ખેતી શીખ નહીં રાખે એ જ ખબર પડતી નહીં હે ભાઈ. પરસો થઈ જાય ભાઈ હે. ઓહો મારા બેડો પાણીનો હો પડ્યો ગરમીમાં. હવે પાણી આટલા નજીક કનાય છે. હા મનુભાઈ પેલો 4 રૂપિયા વાળું ગડું લાવ્યો મને લાગે. ઠંડુ પાણી એમ તો હોય બીજા ચોય ના હોય. મનુભાઈને તો પાણી પીવું પછી આટલા 2 હાર્યો ફોરું ભાઈ. થોડું ઘૂંટો પાણી તો ધોવે કે ના ધોવે. ટાઢું પાણી પીવું આ ગરમીમાં સહન ના થાય. લાય મનુભાઈને તો દાદી દોડ જેટલી વાર ભૂડા તું તો ભજ્જે લેવા જો ભજ્જે બનાવવા જો બજારમાં આટલી બધી વાર ના હોય. શું કીધું શાંતિ એટલે શાંતિ શું આખું શાંતિ કોઈ ભૂખ નહીં મોનતી. એટલે આ બરાબરની ભૂખલાજી હે પેટમાં મને બોલી રહ્યા હા ને વાહ પેટમાં તો જણ દુખવા માંડ્યું એટલે આ તો થોડું ખાવું તો થોડી હેમતમાં આવે ને કે ચક્કર ખાઈને હેઠો પડ્યો અને તો આ જો કે પુણ્ય પાણી એ નહીં હવે હટ લઈને આયા ભૂખલાજી બરાબરની હવે કોઈ કોમ ધંધો થાય એમ જ નહીં. થોડો ભજીયા ખાઈને એમ જ આવશે ને તારે તો આ પાડીઓ બધાને પાડીઓ નહીં બધા અધૂરી પડી છે ખેતરમાં હટ લઈને આય. શું કીધું અલ્યા ઓ જલેબી લાવવાની કેટલી વખત તને સમજાવું. અરે રે તું તો એવો ને એવો રહ્યો હાવ તે હાવ મગજ વગરનો અડધું હરદ ભૂલી જતો હોય. હવે હટ લઈને આય. શું કીધું નેડીએ બાઈ ગયો એમ. હા 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 આય ભાઈ આય ભૂખલાજી જબરદસ્ત ભૂખલાજી કે રહેવાતું નહીં હવે તો ભૂસે હેઠો પડી જઈએ હું ચક્કર ખાઈ બે ફોન થઈ ગયો હટલી નાય. અરે રે 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 હું કહેતો તો મને કોઈ તો ફેર મથું પડશે સમ હવે હટ લઈને આય ભાઈ હટ લઈને આય ભૂસે બે ફોન થઈને હેઠો પડે હું હટ લઈને આય. હા 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 આટલું જ લેવાનું.